હેલો ડિયર સ્ટુડન્ટ્સ, એકમ કસોટી તો કે 22 ડિસેમ્બર થી લઈને 31 ડિસેમ્બર સુધી અલગ અલગ શાળાઓમાં લેવાવાની છે. એની માટેની ક્વેશ્ચન બેંક જે છે, કયું પેપર આવવાનું છે અલગ અલગ શાળાઓ મુજબ એ અલગ અલગ આ ક્વેશ્ચન બેંકમાંથી પેપર કાઢશે. આને લગતા ક્વેશ્ચન તમને જોવા મળશે. 25 માર્કની આ એકમ કસોટી છે, તો સર ફટાફટ તમને સોલ્યુશન કહી દો. એક એક માર્કના કેટલાક પ્રશ્નો છે? બે માર્કના છે, 3 અને 4 માર્કનો એક પ્રશ્ન, ટોટલ મળીને 25 માર્ક. કેવું હશે આનું સ્ટ્રક્ચર? તો ચાલો ચર્ચા કરી લઈએ ફટાફટ. પણ સૌથી પહેલા એક વસ્તુ કે આવી તમામ ધોરણ 8 9 10 માટેની કોઈ પણ માહિતી આવે છે, તમારે ફટાફટ જોઈએ છે, તો સૌથી પહેલા આપણા WhatsApp ગ્રુપ પર જોડાવી જાઓ. આના ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે. તમે જોડાયા છો કે નહીં? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી ચોક્કસ કહેજો. હવે આ એકમ કસોટીની વાત કરી લઈએ. તો શું છે આ એકમ કસોટી ભાઈ? ક્યાં ક્યાં પ્રકરણ હશે? ગણિતની વિષયની વાત કરું તો પ્રકરણ 6 રેખા અને ખૂણા, ત્રિકોણ ચેપ્ટર 7, ચતુષ્કોણ ચેપ્ટર 8. બીજી વસ્તુ, આ તમામ ચેપ્ટર વ્યવસ્થિત રીતે વાર્ષિક પરીક્ષા માટે તૈયાર કરવા છે તો વન શોટ તમને આપણી પીડબ્લ્યુ ગુજરાતી 8 9 10 ચેનલની પ્લેલિસ્ટમાંથી મળી જશે. તમે વ્યવસ્થિત રીતે એને શીખી શકશો. અને હાલ દ્વિતીય પરીક્ષા તમારી જે જાન્યુઆરીમાં આવવાની છે એની તૈયારી માટેના સેમ્પલ પેપર પણ આવી ગયા છે. તેનો વન શોટ જોવાનું ચૂકતા નહીં. 50 માર્કનું દ્વિતીય પરીક્ષા માટેનું સેમ્પલ પેપર 1 2 અને 3 કમિંગ સૂન. ઓકે બચ્ચો, ચાલો. તો હવે ભાઈ 25 માર્કમાં કઈ રીતે પૂછાવાનું છે? એમાં ભાઈ પહેલા દરેકનો 1 ગુણ એવા 2 પ્રશ્ન હશે. ઓકે, બીજા 3 પ્રશ્ન જે છે 1 માર્કના એ રીતે પૂછશે. એટલે 3 ને 2 5, 1 માર્કના 5 પ્રશ્ન. પછી તો કે દરેકના 2 ગુણ એવા 2 પ્રશ્ન, તો કે એના 4 ગુણ થઈ ગયા. બરાબર છે? 2 માર્કના 3 ગુણના 4 પ્રશ્ન, 3 ચોકુ 12 માર્ક અને 1 4 માર્કનો પ્રશ્ન હશે. અહીંયા તને દેખાઈ રહ્યો છે 1 4 માર્કનો. તો 1 માર્કનો સેક્શન એ, સેક્શન બી 2 માર્કનો, સેક્શન સી 3 માર્કના 4 અને સેક્શન ડી 4 માર્કનો એક પ્રશ્ન. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે એનું સોલ્યુશન. આની ક્લાસ નોટ જોતી હોય તો તને મળી જશે આપણા WhatsApp ગ્રુપમાં. એની PDF મૂકવામાં આવશે. અને ભાઈ અત્યાર સુધીના તમામ જે ધોરણ 8 9 10 માટેની પ્રેક્ટિસ PDF પણ મૂકવામાં આવે છે, જેને કહીએ છીએ DPP. તો ફર્સ્ટ ટાઈમ એવર 8 9 10 પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલ. ચાલો, તો હવે ભાઈ શરૂઆત કરીએ આપણે આપણા સરસ મજાના ક્વેશ્ચન નંબર 1, જે આ 1 માર્કના ક્વેશ્ચન છે. એમાં ક્યાં ક્યાં પ્રશ્ન આવી શકે? તો અહીંયા આવી છે મારા ભાઈ. એક જ બિંદુમાંથી પસાર થતી 2 રેખાને શું કહેવાય? સમાંતર રેખા. ભાઈ એક જ બિંદુમાંથી, હવે હું તને આ વાત કરું, આ એક જ બિંદુમાંથી છે, હા, સમાંતર રેખા ક્યારે પસાર થઈ શકે? એટલે ના, સમતલ રેખાઓ નહીં. હવે છેદતી રેખાઓ, તો કે એક બિંદુમાંથી 2 છેદતી રેખાઓ પસાર થાય. લંબ રેખા એ જ્યારે 90 અંશનો ખૂણો આપેલો હોય ત્યારે, તો અહીંયા આન્સર આવી જશે છેદતી રેખા. 180 માપ ધરાવતા ખૂણાને શું કહેવાય? તો મારા દોસ્ત એને સરળ કોણ કહેવાય. શું કહેવાય? સરળ કોણ. લઘુકોણ 90 અંશ કરતા નાનું માપ, 90 અંશ કરતા નાનું. ગુરુકોણ 90 અંશ કરતા મોટું. કાટકોણ બરાબર 90. અને મારા દોસ્ત પૂર્ણ કોણ જ્યારે 360 અંશ હોય ત્યારે એને કહેવાય સંપૂર્ણ કોણ. હા કે ના? તો કે હા. ચાલો, 2 સમાંતર રેખા વચ્ચેનું અંતર. હવે મારા દોસ્ત હું તને અહીંયા 2 સમાંતર રેખા આપી દઉં છું. અહીંયા 2 સમાંતર રેખા આપી દઉં છું. આની વચ્ચેનું અંતર જોતો હંમેશા કેવું રહે? સમાન જ રહે, બદલાય નહીં. તો ક્યારેય બદલાય નહીં, હંમેશા સમાન રહે. ઓપ્શન બી. કાટકોણ ત્રિકોણમાં કર્ણ. અહીંયા આવ, કાટકોણ ત્રિકોણની અહીંયા તારી સાથે ચર્ચા કરી લઉં. આ છે તારો કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોને કહેવાય? તો કે 90 અંશ જે હોય ને એની સામેની બાજુ. તો 90 અંશની સામેની બાજુને શું કહીએ? કર્ણ. કે જે સૌથી મોટી બાજુ હોય. તો એ શું ઓપ્શન છે? સૌથી નાની બાજુ ના, કાટખૂણાની સામેની બાજુ હોય. ટીક કરી નાખ. બરાબર છે? ઓકે, ક્લિયર? તો કે હા સર. હવે સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હોય. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હોય. લંબચોરસ અને ચોરસ એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે? ચાલ, તો હું તને એક ચોરસ આપી દઉં અને અહીંયા જો તને એક લંબચોરસ આપી દઉં. તો ચોરસમાં જો તો તમામ બાજુઓ સમાન હોય. લંબચોરસમાં સામેની બાજુઓ સમાન હોય અને દરેક ખૂણા કાટખૂણા હોય. તો હવે મારો ભાઈ તને કઈ ખબર પડે? અને વિકર્ણસર બંને કેસમાં સમાન હોય. વિકર્ણસર બંને કેસમાં કેવા હોય? સમાન. કેવા હોય? સમાન. તો જો આ આનો વિકર્ણ થઈ ગયો, બરાબર, આનો વિકર્ણ થઈ ગયો. જો તો બેયની લંબાઈ કેવી હશે? સમાન. આનો વિકર્ણ થઈ ગયો. પાસે નો હોય એવા 2 શિરોબિંદુને જોડવાથી વિકર્ણ બને. તો જો એકરૂપ વિકર્ણ, તો કે એ તો સાચું છે. બધા કાટખૂણા એ બી સાચું. એકરૂપ બાજુઓ, આ બાજુ સર જુદા પાડે છે એ બંનેને.
કારણ કે લંબચોરસમાં બધી બાજુ સમાન બાજુઓ હોતી નથી, સામસામેની બાજુ સમાન હોય. ચાલો આગળ વધીએ. તો ભાઈ જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, ચાલો બે સમાંતર રેખાઓ હું દોરી, આ એની છેદિકા. ચાલો અનુકોણની પ્રત્યેક જોડ અનુકોણ F બનાવે એ સમાન હોય. અંતઃયુગ્મ કોણ તો કે ઈ Z બનાવે, તો અંતઃયુગ્મ કોણ એટલે આ, તો ઈ સમાન હોય. અને ભાઈ બે છેદતી રેખા હોય ને ઈ અભિકોણ બનાવે, બે છેદતી રેખા હોય ને ઈ અભિકોણ બનાવે, તો એ ખૂણા કેવા હોય મારો ભાઈ? સમાન. હવે જો કોઈ કિરણ રેખા પર હોય, જો કોઈ કિરણ ઈ આપેલ રેખા ઉપર હોય, તો બે સંલગ્ન ખૂણાઓનો સરવાળો શું હોય? તો આ એક કિરણ અને આ બે ખૂણાઓનો સરવાળો ભાઈ કેવો હોય? તો કે 180 રેખિક જોડના ખૂણાઓ, બે સંલગ્ન ખૂણાઓનો સરવાળો, એની સાથે જે બે સંલગ્ન ખૂણાઓ હોય એનો સરવાળો કેટલો હોય? તો કે સર 180. ચાલો ભાઈ નેક્સ્ટ. હવે ફરી પાછા એક એક ગુણના જ ક્વેશ્ચન કે જે આમાંથી 3 પ્રશ્ન પૂછાશે એવું જીએસઈબી બોર્ડે કીધું છે, અને આ 10 માંથી કોઈ પણ 2 પ્રશ્ન લેશે. હવે અહીંયા આવો, બે ખૂણાનો કુલ સરવાળો 90 હોય તો એ ખૂણાઓને કોટી કોણ, અને જે ખૂણાનો સરવાળો 180 હોય એને કહેવાય પૂરક કોણ. પણ હવે અહીંયા પ્રશ્ન એવો છે તો પ્રત્યેક ખૂણો ખાલી જગ્યા પ્રકારનો. હવે હું કહું કે આ બે ખૂણાનો સરવાળો 90 થાય છે, તો આ એક ખૂણો માની લો 40 નો છે તો બીજો 50 નો, તો હંમેશા આ એક ઉદાહરણ છે કે બંને ખૂણા કેવા થયા? લઘુકોણ. આ આન્સર શું આવે? લઘુકોણ. હવે બે રેખા સમાંતર છે, ટી એની છેદિકા છે, અનુરૂપ એક ખૂણો 75 નો છે, તો અંતઃકોણ તો કે જો આ બે સમાંતર રેખા એની એક છેદિકા ટી, એનો એક ખૂણો 75, તો બે અંતઃકોણોનો સરવાળો 180 હોય તો આ 105 થાય. કેટલો થાય? 105. હવે ત્રિકોણ એબીસી ની વાત કરી છે, એમાં વિદ્યાર્થી મિત્રો તમને બી બરાબર સી, ખૂણો બી બરાબર ખૂણો સી આપી દીધો છે. ચાલો ત્રિકોણ એબીસી હું એક અહીંયા દોરી દઉં. તો કે હા સર, ખૂણો બી અને ખૂણો સી બે સમાન છે. હવે AB બરાબર 5 છે. જો બે ખૂણા સમાન તો એની સામસામેની બાજુ પ્રમેય યાદ આવ્યો કે નહીં? ત્રિકોણમાં મસ્ત રીતે વન શોટમાં જોયું હતું. ન જોયું હોય તો ભાઈ તમે ફટાફટ વિડીયોના પ્લેલિસ્ટમાં જાઓ, ત્રિકોણનો વન શોટ જોઈ લો પહેલા, ધોરણ 9 માટેનો. ધોરણ 10 નો આવતા વર્ષે જોજો. ચાલો તો ભાઈ સર આ ખૂણોની સામેની બાજુ, તો કે આ ખૂણાની સામેની બાજુ, તો સર આ બે બાજુ સમાન થાય. અને BC બરાબર 8 છે. તો તમને ત્રિકોણ એબીસી ની પરિમિતિ પૂછી લીધી. જો તો ત્રણેય બાજુના માપ આવી ગયા પ્રમેયની મદદથી. 5 + 5 10, 10 ને 8 તો કે 18 સેન્ટીમીટર થાય સર, 18 સેન્ટીમીટર. ઓપ્શન છે તો કે અહીંયા દો. હવે ત્રિકોણ એબીસી માં અને ત્રિકોણ પીક્યુઆર માં AB બરાબર PR, ચલો BC બરાબર RQ. હવે આ બેમાંથી કોમન શિરોબિંદુ Q, તો કે B. તો અહીંયા કોમન શિરોબિંદુ Q આવ્યું R, તો કે સર અહીંયા જ્યાં B હોય ને ત્યાં R, એટલે કે R વચમાં આવશે. હવે અહીંયા આવો સર, અહીંયા આપ્યું હતું B અને R, કઈ વાંધો નહીં. હવે B સાથે R ને જોડકું થઈ ગયું તો A સાથે P ને થાય, તો A સાથે P અહીંયા, Q અહીંયા, તો PRQ અહીંયા રહ્યો ઓપ્શન, ઓપ્શન C. હવે ત્રિકોણ એબીસી માં AB બરાબર AC, તો કે AB બરાબર AC છે સર. ત્રિકોણ એબીસી માં AB બરાબર AC અહીંયા આપેલું છે, AB બરાબર AC સર અહીંયા આપને આપેલું છે. ચાલો તો હવે શું કરીએ સર? આ બે બાજુ સમાન છે. હવે આગળ વધો. B 75 નો છે સર, આ ખૂણો 75 નો. સર આ બે બાજુ સમાન હોય તો એના સામસામેના ખૂણા સમાન, તો B અને C બે 75 ના થાય? તો કે હા ભાઈ, તો કે હા. તો સર C કેટલાનું થાય? સિમ્પલ વાત છે, પ્રમેય પરથી 75 અંશ. ચાલો નેક્સ્ટ. સર P બરાબર Z આપ્યું છે, Q બરાબર Y આપ્યું છે, અને PQ બરાબર YZ છે. ચલો P સાથે કોણ આવવું જોઈએ? Z. તો અહીંયા પેલા Z. પછી Q સાથે શું આવવું જોઈએ? Y. Q સાથે Y. તો અહીંયા X વધ્યું તો ZYX. ZYX. So this is the correct answer. Okay, this is the correct option. હવે PQ સાથે સંલગ્ન જોઈ લો, YZ છે કે નહીં? PQ સાથે, તો કે હા સર YZ આવી ગયું. બસ તો આ રીતે સંગતતા ચેક કરવાની એકરૂપતા પ્રમેયની. ચાલો ખૂણો B બરાબર ખૂણો P 90 અંશ છે. અચ્છા ઓકે. AC બરાબર RQ છે. ઓકે. AB બરાબર, હવે B સાથે P હોય તો A સાથે R હોય કે ન હોય? તો કે હા, A સાથે R બરાબર, B સાથે P, તો હવે C સાથે કોણ હોય? Q હોય કે નહીં? તો ABC સાથે RPQ થાય, RPQ. ઓપ્શન B. ખબર પડી ગઈ સંગતતા? તો સંગતતા તમને ચેક કરતા આવડવી જોઈએ બચ્ચો, સંગતતા ચેક કરતા આવડવી જોઈએ. ઓકે બચ્ચો? તો કે હા સર. ક્લિયર છે? તો કે હા. ચલો તો હવે આ હું વધારાનું કાઢી નાખું, જેથી તમને આઈડિયા આવે. ચલો નેક્સ્ટ. સર ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે. ઓકે.
PQ બરાબર PR. PQR માં આ બે બાજુ સમાન, તો આ બે ખૂણા સમાન થાય, તો કે હા. હવે R અહીંયા 40 આપ્યો છે સર, આ 40 છે તો Q પણ 40 થાય, તો હા. તમને પૂછી લીધું છે P. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180, 40 40 80, 180 માંથી 80 જાય તો ખૂણો P 100 નો થાય કે નો થાય, તો કે હા સર, ખૂણો P છે એ 100 નો થાય. તો અહીંયા 100 માપ અહીંયા રહ્યું, હા કે ના. ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય તો કે સમબાજુના, કોઈ પણ બે ખૂણા સમાન હોય સમજવી બાજુમાં, એક ખૂણો 90 નો અને એકેય ખૂણો સમાન ન હોય વિષમ બાજુમાં. ત્રિકોણ ABC ને ત્રિકોણ PQR માં AB by PQ, જો હવે આને સમજવા જેવું છે. AB by PQ, ચાલો એને અહીંયા લખી નાખું. AB by PQ કોઈ પણ બે બે બાજુ અને બરાબર જુઓ એક આપ્યું છે એટલે કે સમાન જ છે, BC ના છેદમાં QR. ચાલો BC ના છેદમાં QR. હવે હું એમ કહું કે અહીંયા જ્યારે B આવે છે ત્યારે કોમન Q આવે છે Q, તો B સાથે Q ને સંબંધ છે, તો A સાથે P ને થઈ ગયો અને C સાથે R ને થઈ ગયો. તો ચાલો નક્કી થઈ ગયું. તો સર અહીંયા આપને સંબંધ મળી ગયો, ABC એકરૂપતા છે ત્રિકોણ PQR, તો અહીંયા લખી નાખો ઓપ્શન C. ચાલો ચતુષ્કોણ PQRS ચોરસ છે. ચતુષ્કોણ PQRS કેવો છે? ચોરસ છે. ચાલો હું અહીંયા એક ચોરસ દોરી દઉં, આ PQRS બરાબર, આ કેવો છે? ચોરસ. PQRS ચોરસ છે. બધી બાજુ સમાન હોય તો કે હા. હવે અહીંયા આવો, PQ 5 છે એટલે દરેક બાજુ 5 5 થાય, તો તમને શું પૂછ્યું? QS એટલે કે એક વિકર્ણ પૂછી લીધો, આ P5 અને આ P5. તો કાટકોણ ત્રિકોણમાં QS કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો સરવાળો QR નો વર્ગ વત્તા SR નો વર્ગ, એટલે કે 5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ, બે વખત 5 નો વર્ગ થાય. વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2 અને 5. તો એક શોર્ટકટ યાદ રાખી લો કે ભાઈ જો ચોરસ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણનું માપ શું થાય? વર્ગમૂળ 2 ગુણ્યા બાજુ, તો કે વર્ગમૂળ 2 ગુણ્યા 5 એટલે કે 5 વર્ગમૂળ 2. આ યાદ રાખી લેજો. ચાલો સમબાજુ ચતુષ્કોણ ABCD ની વાત થઈ. હવે આ સમબાજુ ચતુષ્કોણ આપણે એક ડ્રો કરી દઈએ. કેવો ચતુષ્કોણ? સમબાજુ ચતુષ્કોણ. હવે અહીંયા આવો, સમબાજુ ચતુષ્કોણ. હા ચાલો, વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. કેવા ચતુષ્કોણ છે? ABCD. હવે એમાં ખૂણો B80 આપેલો છે, આ આખું 80, સામ સામેના ખૂણા સમાન થાય. ADB પૂછી લીધું, ADB આ ખૂણો પૂછી લીધું તમને, આ ખૂણો આ. તો આ બી 80 થાય તો એનો અડધો કેટલો હોય? 40 હોય કે ના હોય દોસ્ત? હા કે ના? તો કે હા સર. ક્લિયર કટ હે? ક્લિયર કટ હે મેરે દોસ્ત? સામ સામેના ખૂણા કેવા હોય? એકરૂપ જ હોય ને. તો E80 તો આ બી 80 બરાબર છે, E80 તો આ બી 80, તો એનો અડધો 40. તો મારા દોસ્ત અહીંયા લખી નાખ તું 40, ભૂલ્યા વગર અહીંયા લખી નાખ 40 બરાબર છે. ચાલ સમબાજુ ચતુષ્કોણ PQRS માં વિકર્ણ PR 8 આપ્યું છે. ચાલો હવે સમબાજુ ચતુષ્કોણની જ વાત છે, PQRS. ચાલ હવે એમાં તને વિકર્ણ PR આપ્યો છે અને બીજું આપ્યું છે વિકર્ણ QS. અચ્છા, બે કાટખૂણે દુભાગે એટલે O બિંદુ. તો સર આ 3 ને 3 6 અને આ 4 ને 4 8, QS 8 થઈ ગયું. હવે તને પૂછ્યું શું? તો સમાંતર સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ, તો કે 4 ગુણ્યા બાજુ. હવે આ બધી બાજુને x ધારી લે, કોઈ એક કાટકોણ ત્રિકોણ લઈ લે, તો કાટકોણ ત્રિકોણમાં બે બાજુ આપી છે, કર્ણ શોધવાનો છે, તો આ પાયથાગોરસ ત્રિપુટી થઈ ગઈ 3 4 5, તો બાજુનું માપ 5 મળી ગયું. તો 4 ગુણ્યા 5 સર 20 સેન્ટીમીટર. શું થાય મારા દોસ્ત? 20 સેન્ટીમીટર. હા કે ના? તો કે હા સર. ચલો નેક્સ્ટ પર આવી જાઓ. હવે અહીંયા શું છે? જો ચતુષ્કોણના વિકર્ણ એકરૂપ હોય પણ કાટખૂણે દુભાગે નહીં, તો કે સર લંબચોરસમાં વિકર્ણ એકરૂપ હોય પણ કાટખૂણે દુભાગતા નથી, તો આન્સર ઇઝ લંબચોરસ. સમબાજુમાં કાટખૂણે દુભાગે ને એકરૂપ ન હોય, ચોરસમાં કાટખૂણે દુભાગે ને એકરૂપ હોય, અને આપેલ પૈકી ના પણ લંબચોરસ આવશે. કેમ? કારણ કે લંબચોરસમાં છે ને ભાઈ, લંબચોરસમાં એકરૂપ છે, અહીંયા જોઈ લો, પણ કાટખૂણે દુભાગતા નથી, એટલે લંબચોરસ આન્સર આવશે. જે રેખા આપેલી રેખાને સમાંતર હોય તે પરસ્પર, વાહ ભાઈ વાહ, પરસ્પર બી સમાંતર હોય બરાબર. પરસ્પર પણ કેવી હોય? સમાંતર. બચ્ચો ક્લિયર કટ છે? તો કે હા સર. સોલ્યુશન મળી ગયું તમને ક્વેશ્ચન બેંકમાં? હા સર. તો ખીચામાં આવી ગયા કે નહીં 5 માર્ક? તો કે હા સર. હવે 2 માર્કના તમને કેટલા પૂછાવાના છે ભાઈ? તો કે અહીંયા જ હમણાં પેપર સ્ટાઇલ તમને કીધી, 2 માર્કના કોઈ પણ 2. ચાલો 5 માર્ક કવર થઈ ગયા, બીજા 4 માર્ક કવર કરી લઈએ. હવે જો ચાલો અહીંયા આવો, આમાં અમુક ક્વેશ્ચન આપણા વન શોટમાં કવર કરેલા છે, તો એના માટે તમે વન શોટ અને આપણું સેમ્પલ પેપર 1 અને સેમ્પલ પેપર 2 અને સેમ્પલ પેપર 3 કે જે આવશે એ રિફર કરી શકશો વિડીયો, બરાબર છે, કે જેને એમાં હશે.
તો અહીંયા મોટા ભાગના જે ક્વેશ્ચન એમાં કવર થઈ ગયા હશે, સ્વાધ્યાયના હશે. એક ક્વેશ્ચન છે એ આજે આપણે એનું સોલ્યુશન તમારે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવાનું છે એ દાખલાનું. ઓકે, કારણ કે ઓલરેડી આપણે એ સમજાવેલા છે. ચાલો હવે અહીંયા આવો. શું કીધું છે કે ચોરસ PQRS ના વિકર્ણ O બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? O બિંદુમાં. હવે એક જ મિનિટ, ચલો આને નાનું કરી દઈએ આપણે. ઓકે, એટલે આપને થોડીક સ્પેસ અહીંયા મળી જાય. ચાલો સોલ્વ કરવા માટે હવે શું કરીએ આપણે? કલર ચેન્જ કરી લઈએ. તો કે યસ સર, અને કલર પીળો લઈ લઈએ. ચાલો, તો કે ચોરસ PQRS ની વાત છે અહીંયા. તો ચાલો આ ચોરસ PQRS થાય, આને નામ આપી દો PQRS. હા કે ના બચ્ચો? દેખાઈ રહ્યું છે? તો બેકગ્રાઉન્ડ ઉભા રહ્યો. ચાલો હવે દેખાશે. ઓકે ડન. તો કે ચોરસ PQRS વિકર્ણ O બિંદુમાં છેદે છે. વિકર્ણ O બિંદુમાં છેદે. ચાલો એક વિકર્ણ આ અને બીજો વિકર્ણ આ. હવે વિકર્ણ કયા બિંદુમાં છેદે? તો કે O બિંદુમાં. હવે અહીંયા POS 90 આપ્યો છે. POS આ 90 છે. એ તો વિકર્ણ કાટખૂણે દુભાગે એ ખબર છે. તો OPS. હવે જો OPS આ ખૂણો. હવે એક વાત કહું, આ OP અને OS બે સમાન હોય. કેમ? કે વિકર્ણ કાટખૂણે દુભાગે અને અહીંયા QS બરાબર હોય PR. તો બેને બે વડે ભાગું, QS/2 બરાબર PR/2. હવે QS/2 એટલે OS થયું અને PR/2 એટલે OP થયું. તો OP બરાબર OS. જો OP બરાબર OS હોય તો એની સામસામેના ખૂણા એટલે કે ખૂણો OPS બરાબર ખૂણો OSP બરાબર X લઈ લો. તો કે હા, આ પણ X, આ પણ. તો ત્રિકોણ OSP માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? O + S + P બરાબર 180. હવે એમાં ખૂણો O તો 90 આપ્યો છે અને આ બે ખૂણાને X + X કહી દીધું બચ્ચો. તો 180 માંથી 90 બાદ કરો તો 2X બરાબર 180 - 90. તો આ થઈ ગયા 90. હા, જે દાખલા આમાં તમારા ટેક્સ્ટબુક ટાઈપના નહીં હોય એ દાખલાનું હું અહીંયા તમને થોડીક ચર્ચા કરાવી દઈશ. ચાલો, અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી તમારે કહેવાનું છે કે હા સર હવે અમને આવડી ગયા. તો 90 ભાગ્યા 2 કેટલા થાય ભાઈ? 45. કેટલા થાય? 45. તો અહીંયા તમને OPS નું માપ કેટલું મળશે ભાઈ? 45. કેટલું મળશે? 45. ચાલો નોંધણી કરી લો. નેક્સ્ટ, ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુ EF છે. ચાલો ભાઈ, તો અહીંયા હું તમને આન્સર લખી દેવાની એક તસદી લઈશ. સોરી બચ્ચો, ये क्या हो गया इसको? हाँ, ओके. ओके, चल. ओके, डन डन डन. चलिए नेक्स्ट क्वेश्चन पे आगे बढ़े. हाँ, શું છે? તો કે સર ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુની વાત છે. ચલો, તો ત્રિકોણ ABC, હા આ ત્રિકોણ ABC દેખાઈ રહ્યું છે? ક્યાંથી દેખાય સર? પીળો કલર લઈ લઈએ. ચલો, આ ABC, એના મધ્ય બિંદુ E અને F છે. તો EF નું માપ 6.5. તો મધ્ય બિંદુ પ્રમેય અનુસાર BC બરાબર 2 × EF એટલે 2 × 6.5 બરાબર 13 સેન્ટીમીટર થાય. અહીંયા જવાબ શું આવી જશે? બીજાનો 13 સેન્ટીમીટર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત થઈ છે ભાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત થઈ છે. ચાલો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ હમણાં જ આપણે ડ્રો કરેલો. ચાલો ડિટેલમાં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 2 માર્કમાં. તો આ ABCD એના વિકર્ણ કરી દીધા. A B C અને D. ચાલો, હવે અહીંયા શું છે? AC બરાબર 10 એકમ છે. તો અહીંયા બિંદુ O થી આ 5 5 થાય અને BD બરાબર 24 એકમ. તો અડધું 12 અને 12. તો આ વિકર્ણ કાટખૂણે દુભાગે તો કાટખૂણા પરથી આ બાજુ 13 સેન્ટીમીટર થાય કે નહીં? તો ભાઈ સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 4 × બાજુ. તો બાજુનું માપ 13 આવ્યું તો 13 ચોકું 52 સેન્ટીમીટર. તો ભાઈ સર ત્રીજાનો જવાબ આપને મળી ગયો 52 સેન્ટીમીટર. બચ્ચો ખબર પડી કે કેમ? કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજો કે હા સર અમને આ ખબર પડી. બરાબર છે બચ્ચો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. સર નેક્સ્ટ ક્વેશ્ચન છે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી છે. અહીંયા કોની વાત કરી છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની લાક્ષણિકતામાં એવું કહી દઉં કે અહીંયા તમને આપ્યું છે ખૂણો B - ખૂણો A બરાબર 40. પણ ભાઈ સમાંતર બાજુમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો B + A અથવા A + B 180 થાય કે નહીં? આ બેનો સરવાળો કરીએ તો -A + A કેન્સલ. 2 વખત ખૂણો B બરાબર 180 + 40 220. તો ખૂણો B બરાબર 220 ભાગ્યા 2 સર 110 થાય. હવે સમાંતરમાં સામસામેના ખૂણા સમાન હોય
તો આ થઈ ગયો 110 બરાબર છે 110 110 5 પાસેનો સરવાળો 180 તો આ 70 તો ભાઈ સર એ પણ 70 મળી ગયા હા ત્રિકોણ એબીસી માં અહીંયા સર આપણને એબીસી ના મધ્ય બિંદુઓ PQR આપેલા છે ચાલો તો હવે ભાઈ ફરી પાછો એક ત્રિકોણ લઈ લઈએ નેક્સ્ટ ન્યુમેરિકલ માટે બચ્ચો તો ત્રિકોણ એબીસી ની વાત કરી છે એબીસી એમાં AB BC અને CA AB BC અને CA એના મધ્ય બિંદુ PQR છે AB બરાબર 8.2 છે AB બરાબર 8.2 ચાલો હવે BC 6.4 ચાલો અને ભાઈ AC 7.5 AC 7.5 સેન્ટીમીટર હવે તમને ચતુષ્કોણ PBQR ની પરિમિતિ પૂછી PBQ અને R આની પરિમિતિ પૂછી હવે હું ખાલી તમને એટલું કહું કે અહીંયા જુઓ તો કુલ કેટલા ત્રિકોણ બને છે 1 2 3 અને 4 તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર 4 ગુણ્યા આ જે નાના નાના ત્રિકોણ બને છે ને એની પરિમિતિ થાય હવે આ ચતુષ્કોણની પરિમિતિ જોતી હોય ને તો બે ત્રિકોણની પરિમિતિ થાય કેટલી થાય બે ત્રિકોણની તો ભાઈ ચતુષ્કોણ PBQR ની પરિમિતિ એટલે 2 ગુણ્યા નાના ત્રિકોણની પરિમિતિ તો પહેલા હું આ મોટા ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુના સરવાળાથી મળી જાય તો કે હા એ કેટલી થાય જુઓ તો 8.2 વત્તા 6.4 વત્તા 7.5 બરાબર 4 ગુણ્યા નાના ત્રિકોણની તો નાના ત્રિકોણની આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 4 થાય તો કે હા 2 ગુણ્યા 8.2 6.4 7.5 ભાગ્યા 4 તો 2 દુ 4 તો ભાઈ 8.2 6.4 વત્તા 7.5 ભાગ્યા 2 કરો સરવાળો પોઈન્ટ પછી 5 ને 4 9 ને 2 11 તો કે પોઈન્ટ પછી 1 7 ને 1 8 8 ને 6 14 14 ને 8 22 22.1 ભાગ્યા 2 સેન્ટીમીટર હવે કોઈ એમ કે સર આનો ભાગાકાર કરવો છે તો ચાલો ભાગાકાર કરવો હોય તો વાંધો નથી અને આમ પણ લખી શકાય 221 છેદમાં 2 ગુણ્યા 10 હા કે ના હા સર 220 હોત ને તો 110 લખી નાખત તો મારા ભાઈ આને 110.5 લખી નાખ ને તને કોઈ ના પાડે છે તો સર આ 11.05 સેન્ટીમીટર થાય ઓકે ક્લિયર કટ છે બચ્ચો તો કે હા સર હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ચતુષ્કોણ PQRS તો ચતુષ્કોણ PQRS ના બધા ખૂણાના માપ લખો હવે જો તમને એક ચતુષ્કોણ આપ્યો છે બચ્ચો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 માં તમને ચતુષ્કોણ આપ્યો છે PQRS શું આપ્યું છે ચતુષ્કોણ આપ્યો છે PQRS સર આને એક નાની ગણતરીમાં દર્શાવી દઈએ તો ચાલો ઓ ભાઈ ਇੱਥੇ આ જાઓ ચાલો થઈ ગયું હાલ હવે એક ચતુષ્કોણ આપ્યો છે તમને કે ચતુષ્કોણ PQRS માં P Q R અને S આ આપ્યું છે અને આ ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય 360 થાય હવે અહીંયા જો તો PQRS તને શું આપ્યું છે છઠ્ઠા દાખલામાં 2x 3x 4x અને 6x 2x 3x 4x અને 6x આ બધાનો સરવાળો કરો 2x 3x 4x 6x બરાબર 360 તો આ બધાનો સરવાળો 2 ને 3 5 ને 4 9 5 ને 4 9 ને 6 15x બરાબર 360 તો x બરાબર 360 ભાગ્યા 15 તો 15 દુ 30 15 ચોકુ 60 તો x બરાબર 24 આવી ગયું તો સર p 2 ગુણ્યા x 2 ગુણ્યા 24 48 અંશ q બરાબર 3x 24 ગુણ્યા 3 72 અંશ અને c બરાબર 4x 24 ગુણ્યા 4 96 અને ભાઈ PQR અને S બરાબર 6x તો 24 ગુણ્યા 6 144 ઓકે ડન તો કે હા સર ચલો છઠ્ઠો ક્લિયર સાતમો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં P અને Q બે પાંચ પાસેના ખૂણા આપ્યા છે તો બધા જ ખૂણાઓના માપ હવે બે પાંચ પાસેના સામસામેના ખૂણા તો એમાં કેવા હોય સમાન હોય સામસામેના ખૂણા તો એમાં કેવા હોય સમાન હોય તો ચાલો દાખલા નંબર 7 સોલ્વ કરી લઈએ આપણે ચાલો આ હતો 5 અને આ હતો 6 બે માર્ક્સ માટેનો ઓકે તો જો ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ હવે ડ્રો ન કરીએ તોય ચાલે અહીં P અને Q બરાબર આપ્યા છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં આમાંથી એમ લખી નાખો એટલે એનો અર્થ શું થયો PQRS P અને Q 3x અને 6x આપ્યા છે
3x અને 6x, તો આ બે પાસેના ખૂણા જે હોય ને એનો સરવાળો 180, તો 3x + 6x બરાબર 180, તો 9x બરાબર 180, તો 9 દુ 18, તો x બરાબર 20 થાય. તો હવે જુઓ તો ખૂણો P બરાબર 3x, તો 3 × 20 60, અને Q બરાબર 6x, 6 × 20, તો કે 120. તો P ની સામેનો ખૂણો R અને Q ની સામેનો ખૂણો S, એનો આ થાય. હા કે ના બચ્ચો? યસ સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 8 સમાંતર ABC નો વિકર્ણ AC એને દુભાગે છે, તો ભાઈ આ તો સર આપણે વન શોર્ટમાં લઈ લીધો છે, બરાબર. જો ચતુષ્કોણના વિકર્ણ દુભાગે તો સમાંતર બાજુ એ બી વન શોર્ટનો ભાગ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ બે ગુણધર્મ સામસામેની બે બાજુઓ સમાંતર હોય, સમાન હોય, સામસામેના ખૂણા પણ સમાન હોય, ને પાસેના બે ખૂણાનો સરવાળો 180 હોય. તો આ હતા એના ગુણધર્મ. હવે અહીંયા સેક્શન સી, તો બચ્ચો અહીંયા આવો. સેક્શન સી માટે છે ને અહીંયા આવો. સેક્શન સી 3 માર્કર. 3 માર્કર માટે આ જે બી ક્વેશ્ચન નંબર છે ને અહીંયા આવો. ક્યાં ક્યાં ક્વેશ્ચન નંબર છે? હવે 1 મિનિટ ઉભા. પેલો આ જે ક્વેશ્ચન છે શું છે કે POR અને ROQ. હવે અહીંયા જુઓ, POR આ બે કિરણ દેખાય છે તમને? તો કે હા. દેખાય છે? તો કે હા. અહીંયા બિંદુ P છે, અહીંયા બિંદુ Q છે, અહીંયા R છે, આ O છે, અને અહીંયા S છે. ચાલો હવે અહીંયા POR એટલે આ આપ્યું છે 5x, અને ROQ આ આપ્યું છે 7x. આ બે રેખિક જોડના ખૂણા થાય કે નહીં? તો 5x + 7x બરાબર 180, તો 12x બરાબર 180, તો x બરાબર 180 ભાગ્યા 12, 12 એકા 12, 12 પંચા 60. તો x ની કિંમત મળી ગઈ. જો x ની કિંમત મળી ગઈ તો POR 5x લીધું હતું, તો 12 પંચા 60 થઈ જાય, અને ખૂણો ROQ આપણે 7x લીધું હતું, તો 15 હતું ને, તો 15 પંચા 75 લેવું પડે ભાઈ. બચ્ચો 1 મિનિટ. હા, તો અહીંયા 5x એટલે 15 પંચા 75, અને અહીંયા 7 × 15 એટલે 15 સત્તા 105 અંશ થાય. હા કે ના? હા, કારણ કે રેખિક જોડના ખૂણા. તો તમામ ખૂણાઓ શોધો, તો આ બે મળી ગયા. તો આ અભિકોણની જોડ આ 75 અને આ 105 થાય. તો ખૂણો હવે POR બરાબર ખૂણો QOS એ 75, અને એ જ રીતે ખૂણો ROQ બરાબર ખૂણો POS એ બંને થાય 105 અંશ. ચાલો ખૂણો PQR. હવે અહીંયા તમે જુઓ, આ આકૃતિ હું તમને થોડીક વિઝિબલ થાય એ રીતે મોટી કરીને બતાવું. હવે આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો, અને મેં તમને વન શોટમાં આનું સોલ્યુશન આપ્યું છે. પણ હવે માની લો ક્વેશ્ચન નંબર 2 અહીંયા છે કે શું સાબિત કરવાનું છે જોઈ લો. બરાબર, આનો આન્સર મેં કહી દીધો 75 અને 105. ચાલો રિપીટ કરીને તમે આખો વિડીયો પણ જોઈ શકશો. ચાલો હવે PQR એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન આપ્યા છે. હવે PQS એટલે આ ખૂણો અને આ ખૂણો સમાન બતાવવાના છે. તો આના માટે શું કરી શકાય ખબર છે? જુઓ, હવે હું તમને એક વાત કહું, એ વાત ખાલી મને કહેજો કે અહીંયા આ બહિષ્કોણનું માપ, આ PRT બહિષ્કોણનું માપ એ અંદરના બે ખૂણાના સરવાળા બરાબર હોય. હા કે ના? અને એ જ રીતે PQS બહિષ્કોણનું માપ, PQS આ બહિષ્કોણનું માપ, તો કે ખૂણો P વત્તા આ ખૂણો R બરાબર હોય. હવે આને પરિણામ 1 કયો, આને પરિણામ 2 કયો. હવે અહીંયા Q બરાબર ખૂણો R હોય. જો ખૂણો Q બરાબર ખૂણો R બરાબર હું x લઈ લઉં, તો પરિણામ 1 તમારું શું થાય? ખૂણો P વત્તા x, અને પરિણામ 2 શું થાય? ખૂણો P વત્તા x. તો ભાઈ ડાબા બરાબર જબા થઈ ગયું સાબિત. હા કે ના બચ્ચો? તો કે હા. ચાલો હવે અહીંયા y અને z 3:7 તો વન શોટમાં ઓલરેડી કવર થઈ ગયેલો વિડીયો છે ભાઈ. વન શોટમાં ઓલરેડી આ કવર થઈ ગયેલું છે કે અહીંયા x અને z અંતઃયુગ્મ કોણ પરથી શું થાય? સમાન થાય કે નહીં? બરાબર, અંતઃયુગ્મ કોણની જોડ, અને x + y બરાબર 180 થાય. કેમ? કારણ કે અંતઃકોણોનો સરવાળો 180 હોય. ઓકે બચ્ચો, આ પણ આપણે વન શોટમાં પ્લેલિસ્ટમાં તમે જોશો તો તમને રેખા અને ખૂણાઓ ચેપ્ટર 6 માંથી મળી જશે. હવે અહીંયા આવો. ચાલો આ કદાચ દાખલો તમને એવું લાગે કે થોડોક સર આ દાખલો નવો છે, દાખલા નંબર 5. તો એના સોલ્યુશન માટે જુઓ, QT આ લંબ છે PR ને. ઓકે, TQR 40 છે, TQ
અને આર, આ ખૂણો 40 આપ્યો છે. ઓકે, હવે એસપીઆર, એસપીઆર આ ખૂણો, આ ખૂણાની વાત છે. આ 30 આપ્યો છે. તો એક્સ અને વાય મેળવવાનો છે. જો આ છે એ વાય છે અને આ અહીંયા છે એ એક્સ છે. હવે એક વાત કહું, આ જે ખૂણો, આ ત્રિકોણ તમે TQR જોઈ રહ્યા છો, એમાં ક્યુ ખૂણો 40 છે, ખૂણો ક્યુ બરાબર 40 અને ખૂણો આર બરાબર એક્સ છે અને ખૂણો ટી બરાબર 90 છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ? 180. તો એક્સ બરાબર શું મળી ગયું? 90 ને 40 130. તો એક્સ બરાબર 180 ઓછા 130, તો એક્સ બરાબર તો 50 મળી ગયું ભાઈ. હા કે ના બચ્ચો? તો કે હા સર. ચાલો, તો એ નક્કી થઈ ગયું? તો કે હા સર. અહીંયા એક્સ મળી ગયું. આ કેટલું છે? સર 50. હવે અહીંયા આવો, હવે અહીંયા આવો બચ્ચો. હવે આ જો 50 તમને મળી ગયું, તો હવે તમારે વાય શોધવો છે ને, તો વાય જુઓ તો આના માટે એમ જોવા જાવ તો બહિષ્કોણ થાય કે નહીં? તો કે એ તો આ બેના સરવાળા બરાબર થાય. હા કે ના બચ્ચો? તો કે હા સર. કારણ કે જુઓ આ જે છે બરાબર, આ 50 થઈ ગયું. હા કે ના? આ વાય બહિષ્કોણ છે, તો અંદરના બે ખૂણાના સરવાળા બરાબર, તો 30 + 50, તો વાય સર 80 અને એક્સ થઈ ગયો 50. ચલો ડન. હવે અહીંયા આવો, આપેલ આકૃતિમાં PQ અને RS બે સમાંતર છે. ચાલો ઓકે, આ 105 આ વન શોટમાં છે, પણ તમને એક માહિતી આપી દો. MYR આ ખૂણો તમને આપ્યો છે 40. ચાલો, હવે XMY શોધવાનો છે. XMY આ ખૂણો શોધવો છે. ચાલો, તો શું કરશું ભાઈ? એક M માંથી પસાર સમાંતર રેખા દોરી શકાય કે નહીં? આ 135 હોય તો આ 45 થાય કે નહીં? રેખિક જોડ પરથી. જો આ 45 હોય તો આ 45 થાય. તો કે હા. અને આ 40 છે, તો ભાઈ આ સમાંતર રેખા હોય, આને નામ આપી દઉં AB. બરાબર? તો સર આ 40 હોય તો આ ભી 40 થાય કે નહીં? તો 40 અને 45 નો સરવાળો કેટલો થાય? 85. મળી ગયું? હા સર. એક્સ અને વાય શોધવાનું છે. હવે એક્સ અને વાય શોધવા માટે હું તમને એક વાત કહી દઉં, તો કે એક્સ પ્લસ વાય આ બહિષ્કોણ પરથી એક્સ પ્લસ વાય બરાબર 127. હવે જો આ 50 હોય ને તો એક્સ તો 50 નક્કી થઈ ગયું, યુગ્મકોણની જોડ. જો એક્સ 50 હોય તો વાય બરાબર 127. 127 માઇનસ 50 તો 77. તો રેખા અને ખૂણાની આ એક બ્યુટીફુલનેસ છે. અને આ બચ્ચો તમે આપણા વન શોટ અને સેમ્પલ પેપર 1 અને 2 માંથી આનું સોલ્યુશન મેળવી લેજો. 1 and 2 માં ડિટેલમાં સમજાવેલું છે આપણે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ ભી આ સેમ્પલ પેપર સ્ટાન્ડર્ડ 9 માટેનું દ્વિતીય પરીક્ષા માટે 1 and 2 માં આનું સોલ્યુશન આપેલું છે. આનું પણ આપેલું છે, સેમ્પલ પેપર 1 અને 2 ખાસ જોઈ લેવું. બરાબર છે બચ્ચો? આ પણ સેમ્પલ પેપર 1 અને 2 માં છે. આ સાબિતી હવે સેક્શન સી ના તમામ દાખલાઓ એમાં મેં કરાવી દીધેલા છે. હવે સેક્શન ડી પર આવી જઈએ, 4 માર્કર માટેના. બરાબર છે બચ્ચો? તો આ જો આના માટે તમે સ્ટાન્ડર્ડ 9 વિડિયો પ્લેલિસ્ટમાં ચેપ્ટર નંબર 6 અને 7 અને 8 આ વન શોટ રિફર કરી શકો. બરાબર? બધા ટેક્સ્ટબુક બેઝના દાખલાઓ કવર કરાવી દીધેલા છે. હવે 4 માર્કના દાખલાઓની વાત કરી દઈએ કે જે ટેક્સ્ટબુકમાં નથી અને આમાં ક્યાંક આપણને જોવા મળ્યા છે અને તમને એવું લાગે કે નહીં સરને કેવું જોઈએ. બરાબર છે? ચાલો, તો હવે અહીંયા ચર્ચા કરી લઈએ. જો અહીંયા શું કીધું કે આ પ્રમેય પરથી થશે ને એકરૂપતાથી, એ હું અહીંયા કહી દઈશ. એટલે ભાઈ આ આખું સોલ્યુશન છે ને એ આપણા માટે કેવું બની જાય? રસપ્રદ બની જાય. ચાલો, તો અહીંયા આવો. સર આકૃતિમાં XP બરાબર, જો XP બરાબર XS છે. ઓકે સર, XQ બરાબર એટલે કે XQ બરાબર XR છે, એટલે કે આ છે. સર PXR બરાબર XQ SQ SXQ એટલે આ ખૂણો. ઓકે, તો સર PQ બરાબર SR. તો હવે અહીંયા જો બે ત્રિકોણ જુઓ, ત્રિકોણ PXR અને બીજો એક ત્રિકોણ જુઓ. જો હું બે અલગ અલગ કલર કરી દઉં, એક આ અને એક બીજો આ. દેખાય છે? કન્ફ્યુઝ થઈ છે? જો આ બેયમાં કોમન ભાગ છે. બરાબર? આ બેયમાં કોમન ભાગ છે. હવે જો બેયને અલગ અલગ, એકને રેડ કરી દઉં અને એકને કરી દઉં યેલો. ચાલો, હવે અહીંયા જુઓ, બ્લુ અને રેડ વાળો એટલે કયો ત્રિકોણ? PXR. અને બીજો જે હું તમને કહું છું XQS કહું છું. હવે આ બે ત્રિકોણમાં XP
બરાબર XS છે. XP બરાબર XS. ઓકે, એની સિવાય XQ એટલે આ ત્રિકોણની વાત કરું છું. E બરાબર XR છે. અને બીજી વિશેષ વાત કે ભાઈ અહીંયા ખૂણો PXR બરાબર અહીંયા છે ખૂણો QXS. તો ભાઈ સર બાખુબા એકરૂપતા પરથી ત્રિકોણ PXR એકરૂપ થાય ક્યાં ત્રિકોણને? PX સાથે XS છે. X સાથે X તો વચ્ચે તો X જ આવશે. બરાબર, P સાથે S આવશે તો અહીંયા S. અને હવે શું વધે છે? બીજો ત્રિકોણ XQ અને Q આવશે. બરાબર, ઓકે, XQ બરાબર XR. તો આ એકરૂપતાની સંગતતા કઈ થાય? PXR સંગત XSXQ થાય કે નહીં બાખુબા પરથી? હા. તો હવે જુઓ તેમાં PQ, अरे बच्चों ये क्या हो गया? PXR. हाँ. ओके, तो હવે આપણે PQ બરાબર XR કહેવાનું છે. PQ એટલે આ બરાબર આ કહેવાનું, પણ કઈ વાંધો નહીં. પણ હવે અહીંયા જુઓ તો તમે PR બરાબર SQ લખી શકો તો કે હા. અહીંયા P સમરેખ Q સમરેખ R છે અને અહીંયા S સમરેખ R સમરેખ Q છે. તો આના બરાબર PR બરાબર તમે PQ પ્લસ QR લખી શકો તો કે હા. અને SRQ બરાબર SR પ્લસ QR લખી શકો. QR ગયા તો PQ બરાબર SR સાબિત થઈ ગયું. હા કે ના? બાપ સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી લેજો. બરાબર છે? ચાલો ભાઈ, મોજ પડી ગઈ તો કે હા સર. ચાલો, આનું સોલ્યુશન સરે કહી દીધું. હવે નેક્સ્ટ આકૃતિમાં આવો. PS બરાબર PR છે. PS એટલે આની વાત થાય છે બરાબર PR છે. TPS એટલે આ ખૂણો અને QPR એટલે આ ખૂણો. તો સાબિત કરો કે PT બરાબર PQ આ બેયને સમાન કહેવાના છે. હવે અહીંયા આવો. PT બરાબર PQ આપણે કેવું છે ને બાજુનું. તો હવે એક નાનકડું એવું કામ કરીએ. શું કામ કરીએ? એક જ મિનિટ. જો આ અને આ બાજુને સમાન બતાવવાની છે તેની માટે હું શું કરીશ તો હવે જોજો. ત્રિકોણ તમે અહીંયા ફક્ત ફોકસ કરજો. આ X હોય તો આ ભી X અને આ ખૂણાને Y કહી દો. હવે હું જે ત્રિકોણ લઉં છું, એક ત્રિકોણ લઉં છું TPR અને બીજો ત્રિકોણ અહીંયા કયો લઉં છું? SPQ. આ બે માટે તો કે PR બરાબર આ ત્રિકોણની વાત કરી રહ્યો છું અને બીજો કલર હું બદલીને ગ્રીન કરી નાખું. એક આ ત્રિકોણની વાત કરી. ચાલો, ઓકે, ગ્રીન અને રેડ. હવે અહીંયા જોજો. હવે અહીંયા હું તમને કહું છું, જોજો તો કે PR બરાબર તો PS છે. ચાલો, આ એક સેમ છે. પછી ખૂણો TPR બરાબર ખૂણો SPQ. કેમ? કારણ કે બેયના માપ થાય X પ્લસ Y. જોઈ લ્યો, X પ્લસ Y અને આ ભી X પ્લસ Y. હા, ચાલો, એ સિવાય હવે એક વસ્તુ અહીંયા નોંધ કરશું આપણે. કઈ વસ્તુની નોંધ કરશું? જો બે બાજુને કહી દીધી સમાન તો કે હા. અને એક ખૂણો TPS આ બારનો ખૂણો હતો એ સમાન કહી દીધો. હા કે ના બચ્ચો? તો કે હા. અચ્છા, હવે અહીંયા જુઓ તો કે એક આ ત્રિકોણ અને આ ત્રિકોણ બેયમાં સર RT બરાબર SQ જો હોય તો સર હવે અહીંયા જોજો. હવે બચ્ચો અહીંયા જોજો. RT આ ખૂણો આ છે, અહીંયા આ ખૂણો આની સામેની બાજુ તો TS બરાબર RQ થાય. જો TS બરાબર RQ થાય તો TR બરાબર TS પ્લસ SR અને QS બરાબર QR પ્લસ SR. તો TS અને RQ બે બરાબર હોય તો સર આ બે બાજુ બી સમાન થઈ કે નહીં? તો ભાઈ વન્સ અગેન બાજુ, ખૂણો અને બાજુ. હા કે ના બચ્ચો? તો કે યસ સર. ડન. યસ. ચાલો, તો ભાઈ કઈક આવી રસપ્રદ દાખલાઓ આવી રહ્યા છે. ચાલો હવે અહીંયા આવી જાઓ. ફરી પાછું શું કીધું છે? એક કાટખૂણો આપી દીધો છે તો કે હા સર. પછી AC બરાબર PR આપ્યું છે તો કે આ અને આ. ઓકે સર. BR બરાબર QC છે તો કે આ અને આ આપી દીધું છે. BR બરાબર QC.
બરાબર, આ એક્સ એક્સ લઈ લો અને આને વાય કહી દો, તો સર આ બીસી બરાબર એક્સ પ્લસ વાય થાય અને ક્યુ આર બરાબર બીસી બરાબર એક્સ પ્લસ વાય. એક કાટખૂણો આ બાજુ અને એક કર્ણ વાળી બાજુ, તો કે પીઆર બરાબર એસી, આ કર્ણ, અને એક કાટખૂણો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 90, તો આ કાટકોણ. તો કાકબા એકરૂપતા પરથી ત્રિકોણ બીએસી અથવા એબીસી એકરૂપ થાય. બી આરે ક્યુ આવે બરાબર, બી આરે ક્યુ આવે તો સી આરે આર આવે છે, તો અહીંયા પી ક્યુ આર આ બે એકરૂપતા હોય તો ખૂણો બીએસી સંગતતા પરથી ખૂણો QPR એકરૂપ થાય. હા કે ના બચ્ચો? યસ સર, ડેફિનેટલી. ચલો હવે ભાઈ આની માટે આપણો વન શોટ જોઈ લેજો, આના માટે વન શોટ જોઈ લેજો. ઓકે, અને હવે અહીંયા લાસ્ટ ક્વેશ્ચન નંબર 4 4 માર્કર માટે બચ્ચો, લાસ્ટ ક્વેશ્ચન નંબર 4 4 માર્કર માટે શું કીધું છે? ત્રિકોણ એબીસી માં એબી બીસી એસી ના મધ્ય બિંદુઓ છે. ચાલો આને ડિટેલમાં તમારે કરવું હોય તો સર તમને કહી દી. EF અને FG નો સરવાળો AB 7, તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ. ચાલો હવે અહીંયા આવી જાઓ. ત્રિકોણ એબીસી, તો કે હવે અહીંયા જો ત્રિકોણ એબીસી, ABC E F અને G. હવે EF પ્લસ FG નો સરવાળો આપ્યો છે. કેટલો આપ્યો છે? EF પ્લસ FG 14 અને AB બરાબર 7 છે. અને AB બરાબર 7 છે. AB બરાબર 7 છે. બરાબર સેન્ટીમીટર. હવે અહીંયા આવો. EF પ્લસ FG. હવે અહીંયા હું એક વાત તમને કહું. EF બરાબર છે ને અહીંયા EF બરાબર શું થાય ખબર? AC ને સમાંતર છે તો AC by 2 થાય. એટલે કે AC જોતું હોય ને તો હું 2EF લખી શકું આને. એ જ રીતે FG કોને સમાંતર છે? AB ને, તો FG બરાબર AB by 2 થાય. શું થાય? AB by 2. આ પરિણામ 1 કહી દો, આ પરિણામ 2 કહી દો, ને આખું AB તમારી પાસે છે 7 છે. તો જો તો FG ખાલી શોધવું હોય તો 7 ભાગ્યા 2, 7 બદુડી અંશ થાય. ઓકે હા, તો ચાલો FG તો અહીંયા મળી ગયું આપણને. શું મળી જાય? FG. અચ્છા, એક વખત ખાલી બાજુ આપણે જોઈ લઈએ. AB BC અને AC EFG છે. EF પ્લસ EG આપ્યું છે, સોરી EF પ્લસ EG આપ્યું છે. EF પ્લસ EG અહીંયા આપ્યું છે. હા, EF પ્લસ EG આપ્યું છે. EF પ્લસ EG. ચાલો, તો અહીંયા FG બરાબર મને 7 બદુડી અંશ મળી જાય. GF ની વાત કરું તો અહીંયા FG સમાંતર AB, EF સમાંતર AC અને EG સમાંતર BC છે. એટલે મધ્ય બિંદુ પ્રમેય પરથી મેં આ કંઈક લખ્યું છે. તો ચાલો FG મારી પાસે આવી ગયું. અને હવે અહીંયા વાત કરું EF મારે લખવું હોય તો જો તો EF બરાબર હું AC by 2 લખી શકું. અને EG મારે લખવું હોય ને EG તો EBC by 2 લખી શકું. અને E બે એટલે કે EF પ્લસ EG આ મને આપ્યું હતું કેટલું? તો કે 14. તો EF પ્લસ EG ની જગ્યાએ આમ બી લખી શકાય AC by 2 પ્લસ BC by 2 બરાબર 14. બે માંથી બે સામાન્ય લો તો AC પ્લસ BC by 2 બરાબર 14. તો AC પ્લસ BC સર 14 દુ 28 સેન્ટીમીટર થઈ ગયું. હા કે ના? હવે AB આપ્યું છે 7. તો ભાઈ ત્રિકોણની પરિમિતિ બચ્ચો, ત્રિકોણની પરિમિતિ AB પ્લસ BC પ્લસ AC બરાબર AB 7 અને BC અને AB હમણાં મેળવું 8. તો આપેલ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? 35 સેન્ટીમીટર. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી મને કહેજો કે હા સર હવે આ સોલ્યુશન અમને કામ લાગવાનું છે. જેમ આપણી વોટ્સએપ ચેનલ છે એમ એપ્લિકેશન છે pw.live ની, એમાં જોડાઈને તમે ફટાફટ જવાબ આપી શકો છો કે કેવું લાગ્યું આ સોલ્યુશન. અને ભાઈ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ પર બી ફટાફટ જોડાઈ જજો, તેમાં તમને અપડેટ મળતી રહેશે. સમરીમાં ખાસ કરી એકમ કસોટી ધોરણ 9 ક્વેશ્ચન બેંક મેથ્સ નું સોલ્યુશન કર્યું. જો મજા પડી ગઈ હોય તો તમારા ગ્રુપમાં
તમારા સ્કૂલના મિત્રો સાથે આ શેર કરી દેજો અને શેર કરીને મોહિત સરને કોમેન્ટ કરીને કહેજો કે સર મોજ પડી ગઈ, સર મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. બરાબર છે. અને ભાઈ હોમવર્ક તમારી ટેસ્ટ આવે ત્યાં સુધીમાં મસ્ત પ્રેક્ટિસ કરી લેજો. મસ્ત પ્રેક્ટિસ કરવી આની. અને આની ક્લાસ નોટ તમને વોટ્સએપ ગ્રુપ પર મળી જશે. ઓકે બચ્ચો, તો બસ આ હતી કઈ ક્વેશ્ચન બેંકનું ધોરણ 9 માટેનું સોલ્યુશન. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં લાઈવ. ફટાફટ અપડેટ માટે વોટ્સએપ ગ્રુપ પર જોડાવાનું ભૂલતા નહીં. બાય.